જય માતાજી મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં। જો આપણે અત્યારે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને અમારા બે ધ્રુવીનભાઈ અહીંયા ખાટલા ઉપર બેઠા બેઠા રમે છે। બે માવા ભેગા કર્યા છે। ધ્રુવીન માવો ખાસ હે જોઈ બે માવા ભેગા કરીને રમે છે। અને અમારા ખોડુભાઈ જો ઘરમાં છે, ઘરમાં કઈક કામ કરતા છે ને ટીવી જોતા છે। ખોડુભાઈ અમારા ઘરમાં છે, ધ્રુવીનભાઈ ફળિયામાં છે, ખાટલા ઉપર બે માવા લઈને રમે છે બેઠો બેઠો। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તો જો અત્યારે અમે આવી ગયા છે અમારા જૂના ગામમાં। અહીંયા અમારે કરવાનો હતો તાવો, એટલે જૂના ગામમાં આવી ગયા છે। જોઈ લ્યો રિક્ષા લઈને અહીંયા છે, રિક્ષા છે અને પછી મારું હોન્ડા છે, એટલે અહીંયા જૂના ગામમાં આવી ગયા છે અમે તાવો કરવા। જોઈ શકો છો, જો આ છે અમારું જૂનું મઠ। અત્યારે તો અમે નવા ગામમાં જે અમારું મકનસર નવું મકનસર અહીંયા રહી છે, અમારું મઠ નવું છે અને આ જૂનું મઠ છે અમારું। તો વિડીયોમાં રહીજો, તાવો કરવા આવ્યા છે અહીંયા। જોઈ લ્યો પાણી બધું હારે લઈને બાટલા શીશા અહીંયા પાણી મળી જાય, પણ ડેમ થોડોક આગો પડી જાય એટલે પાણી હારે લઈને આવવું પડે। જોઈ લ્યો વિશાલભાઈ પાણીનું જગ લઈને જાય છે અને હવે લોટ બાંધવાનું ચાલુ કરશે। તો વિડીયોમાં રહીજો। તો જો આ અમારું જૂનું મઠ છે અમારા જૂના ગામમાં, અને જો આલી બાજુ હવે તાવાનું કામ હાલે છે। અમારા મહેશભાઈ તાવાની ચાપડી ચેડવે છે, જોઈ લ્યો। અને લાપસીના કારીગર છે અમારા કમલેશભાઈ, જોઈ લ્યો। અને આ છે અમારો જૂનો મઠ। વિશાલભાઈ અમારા નારિયેળની ચાલુથી ઉખાડે છે। પેલા અમારા ગઈઢિયા બધા અહીંયા રહેતા જૂના ગામમાં। અમારા મકાન જો આલી બાજુ આમ ક્યાં છે મને ખબર નથી, પણ અત્યારે તો પડી ગયા છે, એટલે અહીંયા ક્યાંક હતા અમારા મકાન। એમ વાતો આપણે તો ગઈઢિયા સાંભળી છે વળી લાગે, પણ આપણને પાકી નથી ખબર। અને જો અમારો ખોડુભાઈ પણ આવ્યો છે, જોઈ લ્યો। ખોડિયો આવ્યો હોય તાવો કરવા, મારા ભેગો વાંહે થયો પલાયનો। તો વિડીયોમાં રહીજો, હજી આપણે અહીંથી જવાનું છે મચ્છો ડેમમાં હનુમાન દાદાના દર્શન કરવા। હવે તાવો થઈ ગયો છે કમ્પ્લીટ, અને હવે અમે જાય છીએ હનુમાનના મંદિરે। હનુમાનનું મંદિર આવેલું છે ડેમમાં, તો હાલો તમને હનુમાન દાદાના દર્શન કરાવું। હવે આપણે ગાડી ચાલુ કરી નાખી છે, હું ને ખોડુભાઈ બેસી ગયા એટલે હવે જઈએ હનુમાન દાદાના મંદિરે। તો વિડીયોમાં બન્યા રહીજો। તો ફાઇનલી ગાઈસ હવે આપણે પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે। જોઈ શકો છો આ છે મંદિર, આ આવેલું છે આપણે મચ્છો ડેમમાં। હાલો તમને દર્શન કરાવું। જોઈ શકો છો આ છે આપણે હનુમાન દાદાનું મંદિર। તો તમે પણ દર્શન કરી લ્યો અને હું પણ દર્શન કરી લઉં। તો જો આ મારા પાછળ છે હનુમાન દાદાનું મંદિર છે, અને જો અહીંયા હજી આટલું પાણી પડ્યું છે, જોઈ લ્યો। મચ્છો 2 મોરબીમાં આવેલો છે, અને આ મંદિર 8 મહિના પાણીમાં રહીએ અને 4 મહિના જ ખુલ્લું હોય, ઉનાળામાં જ ખુલે, બાકી તો જો આ છત લગી જ પાણી હોય। 8 મહિના પાણી રહીએ, અત્યારે આટલું જ પાણી છે, પછી તો આખું ભરાઈ જાય ડેમ। એટલે હમણાં ભરાઈ જાય ચોમાસામાં, પછી છે ત્યાં છતે પાણી અડી જાય, એટલે પછી અહીંયા અવાય નહીં, રસ્તા બધા બંધ હોય અને મંદિર પાણી વચ્ચે આવી જાય। તો જો હવે અમે ઘરે આવી ગયા છે,
વિડીયો અને અત્યારે વાગી ગયા છે સાંજના 8 વાગી ગયા એટલે અંધારું પણ થઈ ગયું. અંધારું ગયો હોય અમે જૂના ગામમાંથી ઘરે આવી ગયા છે હવે. આ બે ભાઈઓ ફ્રીજ ખોલે બરફ ખાવા હતું રૂવીન ને ખોડું જો ભાઈ ગો જો ટાટા કરતો ટાટા જો હવે અમે ત્રણેય આવી ગયા છત ઉપર બહાર ખાવા વિડીયો એટલે આવું અમારું ગામ છે. ધ્રુવીન કઈક કે હું કઈશ કેતો બાબા બીબી કેતો બીબી નીચે બેબી તો નીચે ગરમી થાય એટલે આવી ગયા અમે છત ઉપર દાદા અમે કોઈ આયા છીએ મિત્રો ના અમારું ગામ મેં જોઈ લ્યો. તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરવાનો છે. તો આવો હતો આજનો કંઈક આપણો વ્લોગ. તમને બધાને કેમ લાગ્યો? તો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.